હા, ઇન્સ્ટાગ્રામમાં કેવી મસ્ત મસ્ત રીલ આવે છે. આ છોકરી ને મમ્મી બે કેવી મસ્ત રીલ બનાવે છે. આ મમ્મી હું રોજ કહું છું કે મમ્મી ચલ ને આપણે આવી એક રીલ બનાવીએ, મજા પડી જાય. પણ મમ્મી દરેક વસ્તુમાં ના જ પાડે. આ મમ્મી આવે ને પેલા ફટાફટ થોડી રીલ જોઈ લો. અલી હારી ગોળી, હું કલાક પહેલા આવી તોય તું રીલ જોતી હતી અને 2 કલાક પછી આવી તોય તું રીલ જોવું. આખો દાડો બસ રીલ જ જોવાની. તને ખબર પડે કોઈ તને ગંભીરતા જેવું છે કે નહીં? તારે કાલે પેલા પેલા શું પેલું મટરેમેડિકા તારું બળી તારું નોમે સબ્જેક્ટનું જેવું મને તો બોલતોય આવડતું નહીં. આ એનું પેપર તાર કાલે તું વોચે નહીં તો પાસ કેવી રીતે થાય? અને તું કાલ તો તારી બેનપણી કહેતી હતી કે તને મટરેમેડિકાનો મય નહીં આવડતો. તો હારી ગોડી લખે હું પેપરમાં તું તો કોઈ સિરિયસનેસ જેવું એ થોડું વોચ તો પાસ થયે, નકર પરીક્ષામાં ફેલ થાય. મને તો એમ થાય કે આ ડોક્ટર બની કરશે શું? ઓન દવાખાનામાં પેશન્ટ આવશે ને અને એને કાકડા વધી ગયા હશે ને તો એ પેશન્ટ એને પૂછશે કે મેડમ મને કાકડા વધી ગયા પણ મને છે ને તે આઈસ્ક્રીમ ખાવું બહુ ગમે છે, તે હું આઈસ્ક્રીમ ખાઉં? તો મેડમ શું કહેશે ખબર? હાવ તમે તાર આઈસ્ક્રીમ ખો, ઠંડુ પાણી પીવો, જલસા કરો તમે તાર. એ તો કાકડા વધારે વધી જશે ને તો જોયું જશે. બોલો આ શું કરશે યાર ડોક્ટર બની? મમ્મી ભણવાનું તો કાયમ રહેવાનું જ છે અને આવી તો કેટલી પરીક્ષાઓ આવશે ને જશે. જો આ પરીક્ષાનું આખો દિવસ ટેન્શન લઈશું ને તો લાઈફને ક્યારે એન્જોય કરીશું? હું તો તને કહું છું કે તું એ મસ્ત 2 કોમડીઓ રાખી દે અને મસ્ત પિક્ચર જો, શોપિંગ કરવા જા, હોટલમાં ખાવા જા, પિક્ચર જોવા જા, મજા કર મજા. મમ્મી ચીલ ચીલ, આટલું બધું ટેન્શન ન લેવાનું હોય તો પછી કેટલું બધું ટેન્શન લઈ યાર. શાંતિથી જીવ. અલી આ ચીલચીલ કરો ને એના ઉપરથી યાદ આવ્યું, આ શિયાળો ચાલુ થઈ ગયો અને કાલ તાર હવારે જવાનું પેપર લખવા. તે સ્વેટર ને ટોપી મોજા ને બધું પહેરી જજે, નકર તને પાછો શરદીનો કોઠો જો શરદી થઈ જશે ને મોદી પડે ને તો પરીક્ષા આલ્યા વગર રહે, ખબર પડે? અને પરીક્ષા આલી સીધી ઘેર આવજે. પાછી તો પાણીપુરી વાળાને તો લારીએ પાણીપુરી ખાવા ન જતી, ડાયરિયા થઈ જશે તો લેવાન દેવા પડી જશે. તન તો નકર ખબર પડતી નહીં, તન તો બધું રમતમાં જાય. આ ઓમને બધી ઓમની ચિંતા આપણે કરવાની, એમની ભણવાની એ ચિંતા કરો અને એમની ખાવાની ઊંઘવાની બધી ચિંતા કરો. મમ્મી મેં કેટલી વાર કીધું હું નેની કીકલી નહીં, તે તું મને ને ઓમ કર પેલું કર, આ ના કરે પેલું ના કરે, ઓય ના જા પણ ના જા. જો આવા બધા નિયમો ના બંધાય બી મને આ બધા જો નિયમો ગમતા નહીં. મને મારી રીતે મારી લાઈફ જીવવા દે, મને એન્જોય કરવા દે. આ નિયમોમાં મને ના બોધી કાઢે. મને એવું લાગે જો મારી લાઈફ બંધાઈ ગઈ. હોભળ, તાર ભણવું ના હોય તો એક કામ કર, આ ફ્રીજ ઉપર કરિયાણાની લિસ્ટ પડ્યું તે જા 9 માર્ટમાં જઈને કરિયાણું લઈ આય, ધોબીની ઇસ્ત્રી કપડાં પે લઈ આય અને જોડે જોડે તાર ફટફટી આમ પેટ્રોલ પૂરી આય. નકર કાલ પરીક્ષા આલવા જય તાર જા હેડ. હોભળતી નહીં, ઊભી થા હેડ, જા હેડ. આ મોબાઈલમાંથી મોઢું બહાર કાઢું તો કોક સંભળાય ને. મૂક ને મોબાઈલ સાઈડમાં અને હેડ જા જલ્દી અને લઈને આય. મમ્મી આ જો છો ને આ બધા જવાબદારી વાળા કોમ મને નહીં ફાવે. તને ખબર તો યાર, તને કેટલી વાર કીધું મી આ બધું મને નહીં ફાવતું યાર. આ બધા કોમ મને ના બતાય. તું એક કોમ કર, ટીનિયન કે એ ટીનિયો બધો કોમ કરી દેશે. હા, રીલ જોવાનું હોય, પિક્ચર જોવાનું હોય, આવું બધું કોમ હોય તો તાર મને બતાવવાનું. બાકી આ જવાબદારી વાળા કોમ છે ને એ મને ફાવતા નહીં. તું મને ના બતાવીશ મહેરબાની કરીને. હારું હેડ તાર જવાબદારી વાળું કોમ નહીં કરવું ને તો બીજું એક કોમ બતાવું. જા ભોયરામ જઈને તેલનો ડબ્બો લઈ આવજે. જા હેડ હેડ, ઊભી થા, જા લઈ આવ જલ્દી હેડ. હેડ તું લઈ આવ તો હું રસોઈ બનાવું, મારે મોડું થાય. હેડ. ના મમ્મી હો, હું એ ભોયરામાં તેલનો ડબ્બો લેવા જવાની નહીં. મને બીક લાગે. ભોયરામ જેટલું અંધારું હોય હતે, ભૂત ભૂત આવે તો ના, હું ભોયરામ તેલનો ડબ્બો લેવા જઈ નહીં.
એ બોયરામાં ભૂત તારી રાહ જોઈને બેઠું હો. એ ભૂતના નસીબ તારા જેવા ચોથી હોય. એ ભૂતની મમ્મીએ ભૂતને જેટલું કોમ બતાવ્યું હશે, બચારું ચોય ઊંધું પડીને કચરા પોતોને વાસણ કરતું હશે. એ નવરું હોય તે તને બીવડાવા આવે. એને એવો ટાઈમ હોય તારા જેવો રીલ જોવાનો, ફાક ગાવાનો, લોકોને બીવડાવવાનો. જાહેર તું જો તેલનો ડબ્બો નહીં લાવો ને તો આજે હું રસોઈ બનાવવાની હું નહીં. હોભળી લે, ભૂખ્યું રહેવું પડશે. મમ્મી એ તો સૌથી સારું. કોઈ અમે બનાવી નહીં રસોઈ. હેડ આપણે બે મસ્ત હોટલમાં ખાઈ આવીએ પાવભાજી, અને બાજુમાં વાઇડ એંગલમાં પિક્ચરે જોતા આવીએ, મજા કરીએ, જલસા કરીએ. કાલ બનાવજે રોટલી શાક, આજ બનાવવું કોઈ જરૂરી હે? મેલ સાલ હવે હેડ હેડ તૈયાર થઈ જા, હેડ આપણે જઈએ ફરવા. મમ્મી એક વાત પૂછું? સાચો જવાબ આલજે હો. મમ્મી પેલી માં બેનપણી નહીં, એ કહેતી હતી કે એક ચમત્કારી બાબા આયા, તે એ બધાનું ભવિષ્ય જોવે અને જે કઈ ને એ બધાને સાચું પડે. તે મારી બેનપણી કહેતી હતી હું એ કાલ જોડાવા જવાની હું, અને એટલા વિશ્વાસથી કહેતી હતી ને તે મને એમ લાગ્યું કે સાચી વાત હશે હો, અને હું એ સાચું માની જઈ. તે મમ્મી હેડનું આપણે કાલ આપણે જોડાવા જઈએ. તું કહેતી હોય તો જઈએ. હેડ હેડ એકવાર જઈએ તો ખરા, જોઈએ તો ખરા. લ્યો, ઓન કાલના પેપરની ચિંતા નહીં અને ભવિષ્ય જોડાવા નીકળી પડ્યા. તને કોઈ ખબર પડે ગોડી? આવું લોકોની વાતમાં ચાર સુધી આવી જાય, લોકો ઉપર વિશ્વાસ કરે તરત. હાવ ભોળ્યું તું તો. અને એને લોકોનું ભવિષ્ય જોતો આવડતું હોત તો એ બધા ફરી ફરીને બીજોનું ભવિષ્ય કોમ જોતો હોત. તને ખબર અત્યારે જમાનો કેવો હ? લોકો તમને વેચીને ચણા ખાઈ જાય એવો. અને તું આવીને આવી રહે ને તો શું કરે? લોકો તને છેતરી જશે. ખબર પડે કોઈ તને? બધું હસવામ જાય તે તારા. હું હસું? મમ્મી એક વાત કહું? કાલ રાત્રે હ ને તે હું 2 વાગે પાણી પીવા ઉઠી હતી ને તે મારી બારીની બહાર કોક માણસ ઊભો હોય એવું લાગ્યું. પછી મને તો એવી બીક લાગી ને તો ઊંઘી ગઈ. પાછી 4 વાગે ઉઠી તો 4 વાગે જોયું ને તોય બારીની બહાર કોક ઊભો હોય ને એવું લાગ્યું. મન થયું કે તને ઉઠાડું, પણ પછી થયું કે બિચારી આખા દાડાની થાકી હશે, ચો ઉઠાડું. પણ સાચું કહું ને તો મને જ ઉઠતો બીક લાગતી હતી ને. રાતી 2 વાગે તારું ભા નવરો હોય બારીમાં ઊભું રહેવા, શાંતિથી ઊંઘ નો તે રાતી 2 વાગે આવીને તાર ઘરની ચોકી કર. આ રીલ ફીલ જોવું ને મોજ મગજ ફરી જ્યું. આ બધો ભ્રમ થાય તને ખબર પડે છે કોઈ? મમ્મી મમ્મી ઊંચું તો જો. મમ્મી છે આમાં મોઢું પડી ગયું હોય એવું લાગે, આજ કશું બોલતી નહીં. આમ તો કેટલું બોલ 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 કરતી હોય. મમ્મી દર્પણમાં જોઈએ તાર મોઢું કેવું લાગે ખબર? દિવેલ પીધું હોય ને એવું તારું ડાચું દેખાય. મમ્મી બહુ ટેન્શન કરીએ ને તો જલ્દી ગરડા થઈ જઈએ અને કરચલીઓ પડી જાય મોઢા ઉપર. હા મમ્મી તો બોલતી જ નહીં. મમ્મી નસાવા કોક કરવું પડશે, મૂડમાં લાવવા કોક કરવું પડશે. મમ્મી હું એક મસ્ત જોક્સ કહું તને, તારો મૂડ આવી જશે જો. પણ મમ્મી એક શરત હો, હસવાન નહીં. જો તું હસી ને તો તાર મને 500 રૂપિયા આલવા પડશે. તો હોભળ તાર મમ્મી. એક મમ્મી હતી, એક પપ્પા હતા અને એક લાલ્યો હતો. લાલ્યો એટલે એમનો છોકરો. તે પપ્પા ઓફિસથી ઘેર આવ્યા, રોજ મમ્મી દરવાજો ખોલ્યો અને એ દિવસે લાલ્યાએ દરવાજો ખોલ્યો. પછી પપ્પા ઘરમાં આવ્યા તે એમને જોયું તે મમ્મી તો બોલ્યા ચાલ્યા વગર સોફામાં ચૂપચાપ બેઠી હતી. એટલે પપ્પા એવું કહેવા માંડ્યા, પેલા લાલિયા તાર મમ્મીની બોબડી ચમ બંધ હ? એટલે લાલ્યો કે પપ્પા મારા લીધે. એટલે કે નાલાયક શું કર્યું તે એવું? તે લાલ્યો કે પપ્પા તે મારી મમ્મીને પાર્ટીમાં જવાની ઉતાવળ હતી, તે મારી મમ્મીએ મારી જોડે લિપસ્ટિક મંગાવી, તે મેં લિપસ્ટિકની જગ્યાએ ફેવિસ્ટિક આપી. તે મમ્મી બોલતી બંધ થઈ જઈ. મમ્મી હસી ને મજા આવી. મમ્મી લાય 500 રૂપિયા, લાય 500 રૂપિયા આપ. જો મમ્મી હું કહું ને હસતા રહેવાનું, ખુશ રહેવાનું, જલસા કરવાના. લાઈફ એકવાર મળી એન્જોય કરી લેવાની.
મમ્મી યાદ રાખ, હસેનું ઘર વસે. મમ્મી, એ મમ્મી, અબળે આ ઘરમાં ચોર પઈ ગયા, એમને કાઢ, નહીં તો બધું ઘરમાંથી પૈસા ને બધું લઈ જશે. તો આપણે શોપિંગ કરવાન, હોટલમાં ખાવાન, પિક્ચર જોવા કેવી રીતે જઈશું મમ્મી? તાવના લીધે આ બબડાટ કરતી લાગે.